તો કેમ છો હર હર મહાદેવ। તો આજે અમે હમણાં તો શું છે કેટલા ટાઈમથી વ્લોગ નહોતા આવતા, હું બહાર હતો એવું હતું, તો અમે આજે જઈએ છીએ તુલસી શ્યામ। અમે સહી કેટલા જણા ખબર છે આમ જો હાવજભાઈ આ બધું જોજો જરા જરા। હું હાવજભાઈ, જનકભાઈ ને આ મિત્રનું નામ તો નથી આવડતું, નામ તો કેવે વિશાલભાઈ। હા વિશાલભાઈ ને અમે બધા 4-5 જણા જઈએ છીએ, ત્યાં રોકાવાના છે। ગીરમાં પ્રોગ્રામ છે કાંઈ નો ઘટે એવો, તમે વ્લોગમાં છેલ્લે લગી કન્ટિન્યુ બન્યા રહેજો। 2 મોટરસાઇકલ લઈને જવાનું છે, જનક જાઓ મહુવાથી ઠેઠથી ધક્કો કરતા ના ભાઈ જુનાગઢ પેલા સુરતથી ધક્કો કરતા જુનાગઢ તો નહીં, તો અમે જઈએ છીએ હવે। તો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હનુમાન ગાળાએ જવાનું છે, પછી તુલસી સામે જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ઓકે ચાલો। હું પછી સાયામાં કાંઈ ઘટે નહીં, આમ જોવો તો બાવળિયાનો સાયો છે। આ ભાઈ જો સાઈઝમાં પહેરી લીધા। હા ભાઈ જો તું ધોળો નથી આવતો? ના ના કોઈ વાંધો નહીં। ઓહે આ તો બાબલા જેવો આવું કંઈક છે। તો હવે ઘડી કાંઈ ઊભા છે તડકો છે, આરામ મારો જો આપણી ક્રેટા જાય, કાંઈ વાંધો નહીં, મહેમાન લઈ ગયા છે। આપણું છે આપણે જવાનું છે હનુમાન ગાળા જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો અમે પહોંચી ગયા છે હનુમાન ગાળાનો રસ્તો તમને ચોમાસામાં તો મેં બતાવેલો છે, પણ ઉનાળામાં કંઈક આવો હોય છે। જો આ મારા જનકભાઈની બધા જો જાય છે, તો આપણે હવે આગળ તમને સીન બતાવીએ। આગળ જો આવવાનું થાય તો ના હું આપણે બહુ મજા આવશે। બધું લાવ્યા છે સામાન જો બધું પેક કરીને, ઘડીક અમે ફોટા પડ્યા ને આ ભાઈ કાંઈક જરીક અમને ફોટા પડ્યા તો કેમ છે ભાઈ જનકભાઈ? શાંતિ। તો અમે આવ્યા છીએ હનુમાન ગાળા, તમને મંદિરના પણ દર્શન કરાવીએ। હનુમાન દાદાનું મંદિર છે, હનુમાન ગાળા જંગલમાં પૂરું આવેલું છે। તો આવું કંઈક મંદિર છે, મંદિર તો નથી, આવી રીતના 2 કે 3 કિલોમીટરમાં અંદર જવાનું, ઉપર ચડવાનું, તમને રસ્તો બધું બતાવી। તો જો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો જો મિત્રો હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે, જો આ હાવજભાઈ બધા જો દર્શન કરવું હનુમાન દાદાના, તો વાંધો નહીં હાલો કરી નાખીએ હનુમાન દર્શન। દાદાનું મંદિર છે, બધા પગે લાગી લીધા છે। હનુમાન ગળા છે, હનુમાન દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ। તમે હનુમાન દાદાના મૂર્તિ જોઈ જશે, કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો। હાથ ભાઈ જવું ને નીચે પ્રસાદીને હું લઈ લઈ, તો વાંધો નહીં જવું ને ભાઈ જનક, જવું ને ભાઈ વિશાલભાઈ? હાલો હાલો, ગુજરાતીમાં વિશાલ એમ ને? હે હાલો જાય નીચે નીકળી ગયા છીએ। હવે ક્યાંક સારી હોટલ આવે તો ત્યાં જમી લઈએ, શું કેવું હાવજભાઈ? ગુજરાતી થાળી આપણી વાટિયાવાળી, તો કાંઈ વાંધો નહીં। જો અમે 2 મોટરસાઇકલ નહીં ભાઈ જો આગળ ગયા છે જનકભાઈ, તો આપણે હવે મસ્તની હોટલે ઊભી રાખી દઈએ, આગળ ક્યાંક જોઈ મેપમાં સર્ચ મારી દઈએ। અત્યારે તો નેટવર્ક નથી આવતું, આગળ જોઈ નેટવર્ક આવતું હોય તો ઊભી રાખી દેવું। ઓકે મિત્રો આમ જો અહીંયા અમે કેમ પાણીમાંથી ગાડી કાઢી જો તો ભાઈ જનક આમ સામું જો તો ભાઈ જનક બૂટ કાઢી આમાંથી ગાડી હાલે એમ નથી, તો એમાં કાઢી છે। ધોકડવા હોટલ આવે છે, ધોકડવા પહેલાં જે હોટલ આવે છે ત્યાં જમી લઈએ અમે બધા। શું કેવું જમી લેવું ને હાવજભાઈ? એ જો બૂટ કાઢીને હવે તો હું છે ભાઈ ગુજરાતીમાં વિશાલ। હા શાંતિ, હવે હાલો વેલે। હા મિત્રો આવી ગયું છે, ભોગી ગયા છે જમવાનું હું છું ભાઈ જમવા બે ગયા છે, બતાવી ગુજરાતી થાળીમાં અહીંયા હોટલ છે કાંઈ નહીં, બધા થિયરીમાં આપણે જમવા બે ગયા છીએ, તમને બતાવી જમવાનું મિત્રો ડીશ આવી ગઈ છે, જમવાનું કંઈક આવું છે તમને બતાવું। જો કાઠિયાવાડી શું જવું, તો અમે જમીન મળીએ ગાડી સીધા, ચાલો પહેલાં જમી લઈ। જમવાનું કેવું છે ભાઈ? હજી જઈમાં નથી અમે ગમી કોડવી નવરા થઈ ગયા છીએ, અહીંયા ઘડીક ખાટલે બેઠા, ચાર્જિંગમાં ઘડીક ફોન મેકી દઈએ, થોડુંક ઓછું છે 50% ચાર્જિંગ છે, ઘડીક ચાર્જિંગમાં ફોન મેકી દઈએ, પછી જઈએ આપણે તુલસી શ્યામ ગીરમાં। બ્લોકમાં કન્ટિન્યુ વિના રહેજો। આપણે તુલસી શ્યામ પણ આવવાનું છે, કુંડ તમને બતાવી કેવું છું, ગરમ પાણીનું કુંડ છે। વિશાલભાઈને ખબર હોય ને ગુજરાતીમાં? ના ના ભાઈ હવે ભૂઈ જવું છે, કાટલા 2 પીડ્યા છે। મિત્રો હવે દ્રોણેશ્વરનું નક્કી શું છે, તો બ્લોકમાં કન્ટિન્યુ બિના રહેજો। દ્રોણેશ્વર નાવાનું છે ને ભાઈ? હા નાવાનું જ હોય ને યાર, તો વાંધો નહીં, જનક મજા આવશે ને? હા તો વાંધો નહીં, ચાલો દ્રોણેશ્વર જઈને તમને સીન બતાવી દઈએ આગળના છે। આપણે પહોંચી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવના મંદિરે, તો અહીંયા જો તમને ડેમ બતાવે છે। હવે જવાનું છે અમારે તુલસી શ્યામ, તમને મંદિરના દર્શન પણ કરાવીએ। કેવું છે મંદિર કોમેન્ટમાં જરૂર કહેજો। હું છે ભાઈ હાવજભાઈ? જાવું ને હવે તુલસી શ્યામ?
તો વાંધો નહીં. મહાદેવનું મંદિર છે કે જ્યાં 24 કલાક મહાદેવની ઉપર 24 કલાક પાણી વરસી રહ્યું છે. જો 24 કલાક જે પાણી બંધ જ નથી થતું ને કાંઈ એવું છે ને કાંઈક ઇતિહાસ. ગાયના મુખમાંથી પાણી બંધ નથી થતું. જો ગાયના મુખમાંથી પાણી બંધ નથી થતું. 24 કલાક ભણના ઉપર પાણી પડી ગયું. જો અને એવું બધું નાખેલું છે. તો અહીંથી ભોળાનાથ દાદાનું મહાદેવનું જે પાણી છે એવા ભાઈ સિક્કો નાખે છે. હર મહાદેવ. અહીંથી પાણી આવે છે ત્યાંથી આપણે હાથ સ્વિમિંગ પુલ છે. જોયું તો મને તો એ નથી ખબર કે દ્રોણેશ્વર ભગવાનની ઉપર 24 કલાક પાણી હોય. જો હાથ પગ મોટું ધોઈને છીએ આપણે. મિત્રો આપણે આવી ગયા છીએ હવે બીજા મંદિરે, તો ત્યાં આપણને તમને દર્શન કરાવીએ. હાવસ ભાઈ રેડી નહીં કેવા કાપેલા છે. જો તો કેવું મસ્તનું છે. તો આપણે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે, તો તમને દર્શન કરાવીએ. ડેમ પણ છે, કાંઈ ન ઘટે એવો. તો ડેમ પણ તમને બતાવીએ. આગળ જો હનુમાન દાદાની મૂર્તિ આગળ છે થોડા સોરી ડેમ બતાવી હું તો પબ્લિકને. હા ડેમ બતાવી દઈએ આગળ. તો ડેમ જો ડેમ કેવો છે ભાઈ, આછું બોલ. બહુ જોરદાર, કાંઈ ન થતો. એકવાર આવ્યા જેવું. તો કાલે જ્યાં જવું છે ઓલા પણ કેવું કેવું તપકેશ્વર. હા, તો તપકેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો કાલે આપણે બ્લોગ તપકેશ્વર મહાદેવનું નાખી દઈએ. શું કેવું? હા તો અત્યારે તો ડેમ કાંઈક આવો ફૂલે ફૂલ ભરેલો છે. થોડો કાંઈ નાસ્તો કરી લઈએ, આઈસ્ક્રીમ કાંઈક. શું કેવું? હા આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ તુલસી શ્યામને. તો હવે આપણે જઈએ છીએ કેવું ગામ? દોઢી નેસ નેહડે રવાન છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બીજું. તો હવે મિત્રો પ્લાનમાં ફેરફાર થયો છે. તો હવે દોઢી અને દોઢી નેસમાં જવાનું છે અને તુલસી શ્યામ 2 ઠેકાણે આપણે મારતા હોઈએ. ઓકે ચાલો. મિત્રો તો સવારમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અમે આવી ગયા છીએ તુલસી શ્યામ. તો હવે જવાનું છે. અત્યારે અમે આવી ગયા છીએ નેહડે. તો નેહડે છે આમ જંગલમાં બહુ અંદર. અહીં જો હાવસભાઈ બધાથી બ્રશ કરવાનું બાકી છે. અરે રાતે આવે બહુ મજા આવે ભાઈ. જો આમાં સિંહ મૂકતા હોય તો મોર ને બધું બોલે. મિત્રો તો હવે આપણે નેસમાંથી નીકળી ગયા છીએ. તો હવે આપણે જઈએ છીએ સીધા તુલસી શ્યામ જઈએ છીએ. જો કેમ પણ આમ જો જંગલ જુઓ તમે ખાલી, કાંઈ ઘટે યાર. તો હવે અમે આગળ ફ્રેશ થવા માટે તુલસી શ્યામને એમ જવાનું છે. નાહી ધોઈને પછી કપડાં બપડા પહેરી પછી આપણે જવાનું છે તપકેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં તમને ચેકઆઉટ કરાવીએ. ત્યાં કેવું છે, ગુફા જેવું છે ને કે ના ભોળાનાથની શિવલિંગ છે અંદર. તો તમને આગળનો સીન જે થાય એ એટલી કન્ટિન્યુ તમને કરી. ચાલો તો જો નીકળી ગયા જઈ દર્શન કરીને તુલસી શ્યામ મંદિરે. તો હવે અમે જઈએ સીધા જંગવડમાં અલગ ચામુંડમાના મંદિરે. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો અમે હાવ આવી ગયા છીએ જંગલમાં. અમે જઈએ છીએ કેવું ગામ? જંગવડ જઈએ છીએ. તો આમાં બ્રેક નહીં મારતા હો ને તો લપડી જશે. જો પાણી જો પૂરેપૂરું જંગલ હો ભાઈ. અમે આમ આગળ જઈએ છીએ. કેવું માતાજીનું મંદિર? ચામુંડમાનું મંદિર છે. ચલો કેમ છે મિત્રો? તો અમે ભોગી ગયા છીએ ચામુંડમાના મંદિરે. જે જનકભાઈના કુળદેવી માતાજી છે. હું તમને દર્શન પણ કરાવી દઈ. પ્રોપર જંગલમાં છે. તમે અહીંયા નજારો હું તમને બતાવું આગળ. આવો જ ભાઈ, અહીંયા જોવો તો. જય માતાજી ભાઈ. આમ જોવો કાંઈ ઘટે? લોકેશન જોવો ખાલી, કાંઈ ન ઘટે. હજી નાયા નથી તમે તારે આગળ નાવા લાવું છે ક્લાસ. આમ જોવો કઈ તો ગામના પાદર વાલી તો તું આમ જોવો લોકેશન જુઓ. ગાંડી ગેરની મેલ પાસે આમ અંદર આમ છે બહુ જંગલ. આમ અંદર ફોરેસ્ટ વાળા હાલવાય નહોતા. તો એમાં નીકળ્યા છે એવું છે. તો
હવે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આગળ ક્યાં જઈને આપણે રિસોર્ટમાં કયું રિસોર્ટ? નાળા રિસોર્ટ. નાની વેલા રિસોર્ટ કે નાળામાં? તમે નાહી કરે ધોઈ કરે નીકળી ગયા છીએ. આમ બધા કપડાને એવું બધું બદલાઈ લીધું છે. તો કેમ છે આવસભાઈ? તો હવે આગળ આપણે જમવા ખોટી ખાવ ને ગીર ગઢડા તો જમી કાઢવી પછી તમને ત્યાં મળીએ હોટલમાં. ચાલો દેવાની કેવી મજા આવી ગઈ? બહુ મજા આવી ભાઈ, અનહદ આનંદ થયો. ગુજરાતીમાં વિશાલ એમ ને? હા સસોમાં કેમ ભાઈ મજામાં? એને જ મજા આવે ને. એને કાંઈ નથી દીધું. હે જનક દીધા? ઈ થોડા ગામાં ચડે, ઈનો ગામાં ચડે હો ભાઈ જનકભાઈ. ગીર ગઢડા થઈ અમે જમી કાઢવીને નીકળી ગયા છીએ. જમવાનું બિલ પૂછા વિશાલભાઈ. હા જા બસ ભાઈ હોતે. તો હવે આપણે જઈએ છીએ આગળ સપ્તેશ્વર મહાદેવના મંદિરે જવું છે. 5 કિલોમીટર છે તો જઈએ આપણે. તો તમને આગળના સીન બતાવી સપ્તેશ્વર. મોજ કરવા ગીરની કરી લીધી કરવાની. તો હવે હાલો હવે તમને ચેકઆઉટ કરાવી આગળ. મિત્રો તપકેશ્વરથી અંદર તપકેશ્વર હું ગીર ગઢડાથી અંદર આમ મસ્તનો રસ્તો છે. જો જંગલ વિસ્તાર જો રસ્તો છે એક નંબર. તપકેશ્વર મહાદેવ જવાનો મંદિર છે કાંઈ ન ખોટે. આ જો ઓલા આઈલા આવે આમ ઉપર ઠેઠ આવેલો છે લગભગ મારા ખ્યાલથી. હા લ્યો તમને વ્લોગમાં તો લેવા પડે ને ભલા માણા. તપકેશ્વરનો રસ્તો કેમ છે? પેલા કરતા ઘણો સારો થઈ ગયો એમ. તું નથી આવ્યો કોઈ દી યાર? હા આ રસ્તો પણ આમ કી બાજુ તો આ ઓલી બાજુ નાનું આમ છું. પછી અંદર જવાનું આ છે તપકેશ્વર જવાનો રસ્તો. હવે તો થોડુંક જ અંદર હશે નહીં? બેરીગેટ. ચાલો આગળ જઈએ. આપણે ચડાઈ જવાનું છે. હું કહું મિત્રો એટલું હાલવું એની કરતા આવે છે આપણા મિત્રો. તો જો મિત્રો આમ જો ગાડી આપણે બંધ કરી દેવાની. બંધ કરી દે ભાઈ. હા એમ જો ઓહો હો વળાંક તો આમ તો જો ચડાવવામાં ભીહો નહીં પડે ને. હે મિત્રો નહીં પ્રોપર જંગલમાં આવો ભાઈ. અહીં ઘટે આમાં પંચર મિત્રો પીડ્યું હોય તો ગોઠવાઈ જાય આપણે. દોરવીને લઈ જવી પડે એ અલગ ને એક તો થાકી તો ગયા. જો મિત્રો આવા કાંઈક દાદરા છે સીધા. મિત્રો છે તપકેશ્વર મહાદેવનું મંદિર. આપણે ઠેઠ જવાનું છે અમે આપણે હા હોય તાગડી ઘણા ટાઈમ પછી આવ્યો છું તપકેશ્વર મહાદેવના મંદિરે. તો આવું કંઈક મંદિર છે. તમે જવું પડે સમજો માથું ઉડી જાય. આઠ માઇન્ડ કોરું મળ્યું. હર મહાદેવ. તમે પણ દર્શન કરી લ્યો. જો મેં જનક હવસ ભાઈ સમજો કેટલું નામ આમ જો હા મહાદેવનો એટલો બધો હે પગે લખી દઈએ. કેમ પડે હજુ આપણા મિત્રો બધે બેઠા. કેવા લાગે સામા સીડિયા જેવા. બધી બાજુ
મિત્રો એમ કે હા ઉડી જાય અહીં પોળા દાદા છે એસી ફૂલ એસી જો અંતર જ બતાતું છે બધું બેહાય એવું ને એટલે મિત્રો તો હવે અમે જઈએ છીએ અહીંયા બધું ફોટો શૂટિંગ ને એવું બધું થઈ ગયું છે આવું ને હાઉસભાઈ તો વાંધો નહીં મોટરસાઇકલ લઈને જઈએ છીએ 2 ઠેલા લઈ લીધા છે મિત્રો ઘડિયાળ પહેલી પાછી હે ઘડિયાળ પાછી પહેલી 27 ચલો અહીંથી જઈએ આપણે ઘર બાજુ હવે અમે છે ને નાગેશ્રીવાળો હાઈવે પકડી દીધો હતો હવે નાગેશ્રીવાળો હાઈવે કંઈક આવો છે શું કેવું જનકને હજી મહુવા જવાનું છે એટલે આપણે એ પ્રમાણે થોડાક આપશું એટલે એવું છે કે વિશાલભાઈને કાતર ઉતારવાના છે હે એમ તો મિત્રો તો હવે આપણે શું છે વિશાલભાઈને ઉતારી દીધા છે હાલો મિત્રો હવે 4-5 દી પછી મળશું નિરાતે હા ક્યાં જવાનું છે આપણે નાનુડી ને હીરાવા હીરાવાન નાનોડી જાવું આપણે બધા હારે બાપુના આશ્રમે જવાનું છે પાછો હા એ તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો હવે આપણે જઈએ છીએ રાજુલા વ્લોગ આપણો અહીંયા જ એન્ડ કરી દઈએ આ જોન બે ઊભા આધાર કાર્ડમાં ફોટા દેતા હોય એમ વ્લોગ આપણો અહીંયા જ એન્ડ કરીએ છીએ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો ચાલો જય શ્રી રામ